વડોદરા મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે। શહેરના 4 ઝોનમાં ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। ઉત્તર ઝોનના વોર્ડ માટે છાણી જકાત નાકા નજીક સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે, જ્યાં નિરીક્ષકો પહોંચે તે પહેલા જ દાવેદારોની લાંબી લાઈનો લાગી હતી। ટોકન અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જે ભાજપમાંથી ટિકિટ મેળવવા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। ઉત્તર ઝોનના 5 વોર્ડના દાવેદારો નિરીક્ષકો દ્વારા સંભાળવામાં પણ આવશે। સ્થાનિક સ્વરાજ્યની વડોદરા મહાનગરની આવનારા સમયમાં ચૂંટણી છે, ત્યારે આજરોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી વોર્ડ 1માં અહીંયા રિદ્ધિ સિદ્ધિ હોલ ખાતે દરેક કાર્યકર્તાને ઈચ્છુક ઉમેદવાર બનવા માટે એક ફોર્મ ભરીને સબમિટ કરવાનું હોય છે। એના અનુસંધાને આજે અમો વોર્ડ નંબર 1માં ઉમેદવારી કરવા માટે આવ્યા છીએ। વડોદરા મહાનગરમાં 19 વોર્ડમાં સમગ્ર લોકોનું ધ્યાન વોર્ડ નંબર 1 કેન્દ્ર સ્થાને છે, ત્યારે આ વખતે દરેક કર્મઠ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કોઈ પણ 4 કર્મઠ કાર્યકર્તાને ઉમેદવાર બનાવશે તો ખભે ખભા મિલાવીને 4 કમળ